Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 78, અધ્યાય 2, શ્લોક નંબર 31. શ્લોક નંબર 31 આ રીતે છે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાધિયોદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, સ્વધર્મ મપી ચ, સ્વધર્મ માટે પણ, ચાવેક્ષ્ય એટલે અવેક્ષ્ય, ચ આવી ગયો, અવેક્ષ્ય જોઈને પણ, સ્વધર્મ મપી ચાવેક્ષ્ય ન કંપિતુ, તું ડગવો ના જોઈએ, અડગ રહેવો જોઈએ, ડરવો ના જોઈએ, ડગવો ના જોઈએ, મરહસી યોગ્ય નથી તારા માટે. બરાબર છે. ધર્મ્યાધિ, ધર્મ શું છે? ધર્મ્યાધિ, કોનો ધર્મ શું છે? ધર્મ્યાધિ યુદ્ધા શ્રેયો, યુદ્ધ કરવું શ્રેયકારી છે. શ્રેયો ન્યત ક્ષત્રિયસ્ય, ક્ષત્રિય તરીકે, ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, યુદ્ધ ના કરે તો ઈ સાચો ક્ષત્રિય નથી, ઈ યોગ્ય નથી. એટલે ભગવાન અર્જુનને આ શ્લોકમાં શું કહી રહ્યા છે કે કંઈ નહીં તો તારી ક્ષત્રિય ધર્મની ફરજ તરીકે પણ તારે યુદ્ધ કરવું જોઈએ, તારો સ્વધર્મ છે. જો ક્ષત્રિય થઈને જો તું યુદ્ધ ના કરે ને તો તું ક્ષત્રિય કઈ રીતે કહેવાય? બરાબર છે. ક્ષત્રિયને શોભે એવું તું નિર્ણય લે. બરાબર છે. હવે આમાં સ્વધર્મ માટે ભગવાને કહ્યું. સ્વધર્મ એટલે શું? મારો ધર્મ. ધર્મને આપણે પૂજા પાઠ સાથે આ શબ્દ અત્યારે નથી ઉપયોગ થઈ રહ્યો. સ્વધર્મ એટલે મારું કર્તવ્ય, સ્વભાવથી મારું કર્તવ્ય કે એકચ્યુઅલી મારી ડ્યુટી. બરાબર છે. અત્યારે અર્જુન બે રીતે એનો ધર્મ છે. શું ધર્મ છે? એક તો એ જન્મજાત ક્ષત્રિય છે. બરાબર છે. તો ક્ષત્રિય તરીકેની નોર્મલી શું ફરજ હોય છે? ક્ષત્રિય તરીકે એની ફરજ છે સત્ય માટે, ધર્મ માટે અને આજુબાજુના જે વીક લોકો છે, નબળા લોકો છે, એની રક્ષણ કરવી. આ ક્ષત્રિયની ફરજ છે. બરાબર છે. એટલે ક્ષત્રિય તરીકે પણ ન્યાયની રક્ષા કરવી એની પ્રથમ ડ્યુટી આવે છે. બરાબર છે. એટલે તારો ક્ષત્રિય ધર્મ પણ એ જ કહે છે કે તારે યુદ્ધ કરવું જોઈએ. બરાબર છે. આવું ભગવાન એને કહી રહ્યા છે કે તું ક્ષત્રિય તરીકે પણ ના લડે ને, તારા ધર્મને ના બજાવે ને તો તને આ યોગ્ય નથી. બરાબર છે. અને ક્ષત્રિય તરીકે લડવું એ કલ્યાણકારી છે. ક્ષત્રિય માટે ના લડે તો એ અકલ્યાણકારી છે. બરાબર છે. એટલે ભગવાન એને પોતાનો સ્વધર્મ તરીકે પણ લડવા કહે છે. બીજું, જ્યારે ન્યાય અને અન્યાય હોય ને ત્યારે આપણો મોહ વચ્ચે કે આપણે લાગણીઓને સાઈડમાં રાખવી જોઈએ. આ શ્લોક આપણને એ પણ સમજાવે છે. અત્યારે તું તારા સગા સંબંધીઓ સામે નથી લડી રહ્યો, તું ન્યાય માટે લડી રહ્યો છે. તને ડર લડવાના કારણે નથી, પરંતુ તું તારા સંબંધીઓથી મોહિત થયો છે. આની જગ્યાએ બીજા કોઈ હોત ને, તારા સગા સંબંધી ના હોત ને તો તું 100% લડ્યો હોત. પરંતુ જ્યારે ન્યાય ને અન્યાયની વાત આવે ને ત્યારે મોહને સાઈડમાં રાખવો જોઈએ, સંબંધ સાઈડમાં રહેવો જોઈએ. બરાબર છે. આ ભગવાન આ શ્લોકમાં અર્જુનને સમજાવી રહ્યા છે. ત્રીજી વાત, આપણને એમ થાય કે ભગવાન યુદ્ધ કરવા પ્રેરે છે એટલે હિંસા કરવા પ્રેરે છે. આ વાત નથી સાચી. ભગવાન એને ન્યાયની સ્થાપના કરવા માટે પ્રેરી રહ્યા છે. યુદ્ધ એ છેલ્લો સ્ટેજ છે, કારણ કે બધા પ્રયત્ન કરવામાં આવ્યા હતા કૌરવો સામે શાંતિથી. એ લોકો
માન્યા નહીં, એટલે આ છેલ્લો રસ્તો યુદ્ધનો રહ્યો હતો મહાભારતમાં. બાકી ભગવાન પોતે શાંતિથી વિષ્ટિ કરવા, કૃષ્ણ ભગવાન પોતે શાંતિથી કૌરવો સામે યુદ્ધ ના કરવું પડે એ લોકો સમજી જાય એને વિષ્ટિ કરવા ગયેલા છે, પરંતુ કૌરવો સમજ્યા ન હતા એટલે યુદ્ધ કરવું પડ્યું છે. બાકી ભગવાન યુદ્ધને કે હિંસાને પ્રોત્સાહિત નથી કરી રહ્યા. આ વસ્તુ આપણે ક્લિયર રહેવું જોઈએ કે ભગવાન યુદ્ધ કરવા પ્રોત્સાહિત કરે છે એટલે હિંસા કરવા પ્રોત્સાહિત કરે છે, એ વાત યોગ્ય નથી. ભગવાન ધર્મને સ્થાપના કરવા માટે અર્જુનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભગવાન ન્યાય સાથે લડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે તું ઉપરથી યુદ્ધ છોડીને ભાગીશ તો એ પલાયનવાદ કહેવાશે. તું ન્યાયની સામે લડી નથી રહ્યો, અન્યાય ક્ષત્રિય તરીકે તું બેઠી રહ્યો છે એવું કહેવામાં આવશે. ઉપરથી એ તને શોભતું નથી. ક્ષત્રિયની ફરજ હંમેશા લડવાની હોય, શાંત થઈને બેસી જવું એ તો ઋષિનું કામ છે, બરાબર છે. તો તારી પ્રકૃતિ છે જ નહીં અને તું જે છો ને એ તું કર, જે તું નથી તું વસ્તુ ના કર. તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે વિચાર. તું ઋષિ કે કોઈ પણ સંત કે કોઈ બીજા બ્રાહ્મણ જે બી છે એના તરીકે તું ના વિચાર. અર્જુન જંગલમાં બેસી જાય એ યોગ્ય શોભે નહીં, એ યુદ્ધ કરે એ જ શોભે, કારણ કે જંગલમાં બેસીને શાંત થવું એ અર્જુનની પ્રકૃતિમાં આવતું જ નથી. આ વસ્તુ ભગવાન એને સમજાવી રહ્યા છે, બરાબર છે. અને ભગવાન અર્જુનને શું કહી રહ્યા છે કે તારે યુદ્ધ કરવું જ જોઈએ, એટલે તારે ન્યાયની સ્થાપના કરવી જ જોઈએ. એટલે જ્યારે મારી સ્વધર્મ શું છે ને એ મારી ફરજ ખબર હોવી જોઈએ. કર્તવ્ય સૌથી ઉપર આવે, બાકી બધું પાછળ આવે. ન્યાય સૌથી ઉપર આવે, બાકી બધું પાછળ આવે, એવું ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે. જેમ કે ડૉક્ટર છે, ડૉક્ટરની ફરજ છે ઓપરેશન કરવું. હવે એ ઓપરેશન કરવા ટાઈમે રડવા બેસે, ડરી જાય કે સામેવાળાને દુખશે તો, સામેવાળાને વાગશે તો, એવું કરીને એને સામેવાળાને પીડા થશે તો, એવું કરવા બેસે તો એ ડૉક્ટરની ફરજ કહેવાય? ના કહેવાય ને. એને કાઠા થઈને સ્ટ્રોંગ થઈને ઓપરેશન કરવું જ પડે, કારણ કે એની સ્વધર્મ ફરજ છે. અર્જુનને પણ સેમ છે, એની ધર્મ ફરજ છે ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું. એટલે ન્યાયના રસ્તામાં લોહીનો સંબંધ પણ સેકન્ડ રોમાં મૂકવો જોઈએ, એને પણ પ્રાયોરિટી ના આપવી જોઈએ. આ શ્લોક આપણને ભગવાન સમજાવી જાય છે, બરાબર છે. એટલે ભગવાન એને આ વસ્તુ ક્ષત્રિય ધર્મ તરીકે પણ તારે યુદ્ધ લડવું જોઈએ ને, તારી ડ્યુટી તરીકે પણ લડવું જોઈએ ને. આ વસ્તુ આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝને લાઈક કરો. થેન્ક યુ.